ભગવાનની કથા સાંભળીને તમારા હૃદયમાં તૃપ્તિ થાય, સારી વાત છે. ભગવાન તરફ ગતિ થાય, સારી વાત છે. સંસાર વિચારોથી તૃપ્તિ થઈ જાય, એ પણ સારી વાત છે. પણ કરુણા ન થાય તો એ ગ્રંથ તમારા જીવનમાં સમાજનું કલ્યાણ ન કરી શકે. તો કરુણાનો અર્થ શું થાય? નંદીના હૃદયમાં થયું કે આટલો મહાન ગ્રંથ જીવને શિવ બનાવે. આવી યાત્રા જો આને મૃતલોકમાં લઈ જવામાં આવે તો હરેક જીવને શિવ સુધી પહોંચાડી શકાય. યાની જીવ અને શિવ વચ્ચે જે અજ્ઞાનતાનો ખાડો છે, આ ગ્રંથના વિચારો દ્વારા ભરી અને જીવ અને શિવનું મિલન કરાવી શકાય. આવી આ મહાન ગાથા જો મૃત્યુલોકમાં લઈ જવામાં આવે તો હરેક જીવનું કલ્યાણ થાય. એને બ્રહ્માંડમાં આવી બ્રહ્માના માનસ પુત્રો સનંદનોને, સનંદ કુમારોને આ કથા કીધી. સનંદ કુમારે સરસ્વતી નદીને કિનારે પરાશરના પુત્ર વેદ વ્યાસને કથા કીધી. વેદ વ્યાસે એમના શિષ્યને કથા કીધી, જેમણે 88,000 મહાત્માઓને પ્રયાગની ભૂમિ માથે આ કથા મહાયજ્ઞ રૂપમાં કીધી. કરુણાનો અર્થ થાય મને મળેલું સુખ બધાને મળે, મને મળેલો સત્સંગ બધાને મળે, મને મળેલી ભગવાનની ભક્તિ બધાને પ્રાપ્ત. આવું કોઈ આયોજન કરે ને યજમાન પરિવાર તો ખરેખર એક કરુણાનિધિ કહેવામાં આવે. શું કામ? કે આજે પરિવાર છે સોફટિયા પરિવાર, એ કદાચ તીર્થોમાં કથા કરાવે અથવા તો ગમે ત્યાં કથા કરાવે અથવા તો એને સાંભળ્યું તો આખું પરિવાર સાંભળી હતું, પણ એના કુટુંબો, એના આડોશી પાડોશી, એના સગાવાલાઓ બધા લાભ ન લઈ. આ સોફટિયા પરિવારે નિર્ણય લીધો કે બાપુ અમને તો કથાનો લાભ મળે જ છે. જેમને કથાનું આયોજન કર્યું એ મારા મહાદેવના પરિવારમાં જોડાયેલા છે, વ્યાસપીઠે બહુ જાજા સમયથી જોડાયેલા છે. પણ એને એમ થયું બાપુ મારા પરિવારને, મારા કુટુંબીઓને, મારા સગાવાલાને આ કથા મળે એટલે મારે આંગણે કરવું છે અને મહેમાનો માટે રસોડાની વ્યવસ્થા સાથે કરવું છે. એકવાર જોરદાર તાળીઓથી આ પ્રેમને વધાવજો. આ એક કરુણાનું રિઝલ્ટ છે કે અમને તો કથા મળે, અમારા સગાવાલા, અમારા દીકરીઓ, અમારા ભાઈ બારો, અમારા વિવાહ વેલાઓ બધાને આ કથાનો લાભ મળે. ઘણો બધો ખર્ચો થાય આમ વાલા, પણ બહુ જ ભાગ્યશાળી માનું છું. એટલા માટે કે પોતાનું કલ્યાણ તો કરે પણ પોતાના સમાજને, પોતાના પરિવારનું કલ્યાણ કરે. એવા ઘણા લોકો મને મળે કે બાપુ મેં આજથી 5 વર્ષ પહેલા અમારા વિવાહની આ કથા હતી ત્યારે સાંભળી. બાપુ આજથી 5 વર્ષ પહેલા અમારી દીકરીની આ કથા હતી ત્યારે મેં સાંભળી. તમારા પૂરા કુટુંબમાં, તમારા પૂરા સમાજમાં, તમારા પૂરા હગાવાલાના, આ રાજકોટના જેટલા પાડોશી સક્રમાં આ કથા જીવન પર્યંત જીવિત રહે. સોટિયા પરિવારે જયારે આ કથા કરી, તરુણભાઈ એ પરિવારે, ત્યારે આ કથાનો લાભ અમને બધાને મળ્યો. આ કથા એક જગ્યાએ નથી થતી, હજારોના હૃદયમાં થાય છે વાલા. લાઈવમાં જેટલા લોકો સાંભળે ને એ બધાના હૃદયમાં આ કથા થાય. અને હું તો ખાસ કહું, અહીંયા બેઠેલા શ્રોતાઓ તો આશીર્વાદ દે જ છે, મને ખાસ ખબર છે. પણ જે શ્રોતાઓ મહાદેવના પરિવારમાં યાની વ્યાસપીઠ હારે જોડાયેલા છે એ તમામ શ્રોતાઓ આશીર્વાદ આપે કે ધન્યવાદ સોટિયા પરિવારને કે 9 દી અમારા ઘર સુધી સત્સંગ પહોંચાડ્યો. એ ફોન કરીને કે બાપુ અમે બહુ રાજી છીએ કે આ પરિવારે કથા કરી, અમારા ઘરમાં અમારા બાપુ આવ્યા અને 9 દિવસ અમને કથા સાંભળવા મળી. એકનો આશીર્વાદ નહીં, હજારોનો આશીર્વાદ મળે, લાખોનો આશીર્વાદ મળે. વ્યાસગાદીને પણ બહુ જ લોકો આશીર્વાદ આપે. નકર આવા કલયુગમાં ધર્મના માટે એવા હરામી લોકો ધર્મને તોડવા ઉભા થયા છે. એવા નાસ્તિક લોકો જેમાં છે કે સાધુ ને સંતો ને બ્રાહ્મણો ને બદનામ કરવા, ધર્મને તોડવો. અને એમાં જો આટલું ધર્મનું રક્ષણ થતું હોય તો આપ જેવા આયોજક ભાઈઓ જે પોતાના પરસવાની કમાણી આવા યજ્ઞમાં વાપરે, અમારા જેવા વક્તાઓને અમારા બાળકો સુધી સંદેશ પહોંચાડવાની તક આપે, એટલા માટે આપણે બધા સલામત છીએ વાલા, ધર્મ સલામત. સાથે સાથે એ પણ કહી દઉં કે ઓમ બાળક ટ્રસ્ટ દ્વારા કમસે કમ 6 કથાનું આયોજન એક સાથે કરી નાખવામાં આવ્યું હતું, પણ એમાંની 17-11 ની કથા વડોદરામાં હતી જે અમે કેન્સલ કરીશ. કોઈ કારણસર એ કથાને મુલતવી રાખવામાં આવી છે, તો એ તારીખ ખાલી પડી એટલા માટે કે અમારા દ્વારા એને મુલતવી રાખવામાં આવી છે. એટલા માટે એ તારીખ બાકી છે. હજુ આપણી પાસે ઘણા દિવસ છે. 17 તારીખ એટલે કમસે કમ બહુ બધા દિવસો થાય.
20-25 દિવસ જેવું થાય. કોઈને આયોજન કરવું હોય તો ટ્રસ્ટની અવશ્ય મુલાકાત લે. તમામ ખર્ચો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આપણે ખાલી યજમાન બની અને વ્યવસ્થા આપવાની છે. મંડપ, પાર્ટીશન, ફ્લોરિંગ, સ્ટેજ, સાઉન્ડ, સંગીત, કેમેરા, વ્યવસ્થા તમામ ટ્રસ્ટ આયોજન કરશે. આપણે ખાલી વ્યવસ્થા આપવાની અને મુખ્ય યજમાન તરીકે તો અવશ્ય કોન્ટેક્ટ કરે ટ્રસ્ટનો. કારણ કે કથાઓ 2-3 મહિના અગાઉ અપાઈ જતી હોય, પણ કોઈ ટૂંકા સમયમાં કથા બંધ રાખવામાં આવે ત્યાં તો યજમાન દ્વારા અને તારીખ ફેરવવામાં આવે તો પછી એક આથા અમારે સમાજને કેવું પડે કે ભાઈ આ ખાલી જગ્યા છે. તો કોઈની ઈચ્છા હોય 17/11/2025 કથાનું આયોજન ટ્રસ્ટ પાસે નથી, કોઈને કરાવવું હોય તો અવશ્ય મુલાકાત કરે, અવશ્ય ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરે. ફોન દ્વારા તમારી લાગણી હશે કથા કરવાની તો તમારી પાસે જે કાંઈ રકમ હશે એના દ્વારા ટ્રસ્ટ આયોજન કરી આપશે. ખર્ચો ટ્રસ્ટ કરશે. આપણે ખાલી ભાવના દાખવવાની છે. આપણે ખાલી તનથી અને મનથી દોડવાનું છે. ધન સમાજ અને મહાદેવ આપી દેશે. એટલે અવશ્ય જોડાય, કોન્ટેક્ટ કરે ટ્રસ્ટનો. અહીંયા સુત બોલ્યા છે, હે મહાત્માઓ, શિવ મહાપ્રાણ જ્ઞાન આત્મવિશ્વાસનો સર્જનદાતા છે. પણ આના થોડા નિયમો બતાવ્યા છે. જો અનુષ્ઠાનના રૂપમાં હોય, સાધનાના રૂપમાં હોય તો, પ્રેમના રૂપમાં કોઈ નિયમો નથી. શુદ્ધ કહે છે, સૌના જે મહાદેવની કથા તમને ગાવા જઈ રહ્યો છું એ આત્મવિશ્વાસને જન્મ દેનારી છે, મનોબળ જ્ઞાનને વૃદ્ધિ કરનારી છે, પાપો સંતાપોથી મુક્ત કરનારી છે. પણ આ અનુષ્ઠાનના થોડા નિયમો છે. પહેલું નિયમ બતાવ્યું છે, જે લોકોએ દીક્ષા ન લીધી હોય એને ગ્રંથ શ્રવણ કરવાનો અધિકાર નથી. તો દીક્ષાનો અર્થ શું થાય? દીક્ષાનો અર્થ થાય જેની બુદ્ધિ શુદ્ધિમાં પરિવર્તિત થઈ. ગુરુ દીક્ષાનો અર્થ પારો પહેરી લેવો, કંઠી પહેરી લેવી, કાન પુકાવી લેવા, બ્રહ્મસંબંધ લઈ લેવો, પારો પહેરી લેવો, આટલો ટૂંકો ન થાય. કોઈ સંત, કોઈ સાધુ, કોઈ પેગંબર, કોઈ સદગુરુ દ્વારા એના માથા પર હાથ મૂકી એની બુદ્ધિને શુદ્ધિમાં બુદ્ધિની જરૂર ભગવાનની કથામાં નથી. ભગવાનની કથામાં શુદ્ધિની જરૂર છે. કારણ કે બુદ્ધિવાળો માણસ ભગવાનની કથા નો સાંભળી છે. બુદ્ધિવાળો નફો, નુકસાન, ગુણદોષ, મારું તારું એ વિચાર કરે. એ વિચાર કરે 3 કલાક કથામાં બેઠો, મારું કેટલું કામ ખોટી થયું, મારો કેટલો વ્યવહાર અધૂરો રહ્યો, કેટલા પૈસા ન કમાણો, કેટલા મારા કામ અધૂરા રહ્યા, કેટલો વ્યવહાર અધૂરો રહ્યો. ત્યારે શુદ્ધિ વાળો એવું વિચારે કે આખી જિંદગી ઢોરડા જ કર્યા, 3 કલાક તો ભગવાનના દરબારમાં ગઈ, આખી જિંદગી દુકાન, ઘર, બાર, પરિવાર, જે ઘરમાં જન્મા એ જ ઘરમાં ઢોરડા કરી કરીને મરી ગયા. પણ 3 કલાક હું ભગવાનની કથામાં બેઠો, મારી 3 કલાક ઈશ્વરના દરબારમાં ગઈ. હમણાં એક જણાએ લોકડાઉનમાં ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, લોકડાઉનમાં જેટલા દિવસો મેં ઘરમાં અને પરિવાર હારે વિતાવ્યા છે કામકાજમાં, એ બધા ભગવાનને કહી મારા જીવનમાંથી ગણતો નહીં. એટલા મારા જીવનમાં ગણતો નહીં. કારણ કે હું ઘરમાં બેઠો રહ્યો, પરિવારમાં રહ્યો, ખાલી કથાઓ શરૂ થઈ હતી, સાંભળી હતી, બધું ઘર કામ જ કર્યું, બાકી પરિવાર સિવાય ક્યાંય જુદો જ નથી. એટલા દિવસો લોકડાઉનના મારા જીવનમાં નહીં ગણતો. આકાશવાણી થઈ કે એટલા દિવસો તારી જિંદગીના છે, બાકી તો આખી જિંદગી તો ભટકવામાં જ કાઢી છે. એટલા જ હાચા છે. લોકડાઉનમાં એક ભાઈ બીજા ભાઈને પૂછ્યું, ઈ કે લોકડાઉનમાં હું શીખ્યા? ઈ કે લોકડાઉનમાં હું એવું શીખ્યો કે કચરા વાળતા વાળતા આગળ હાલવાનું, પોતા કરતા પાછળ હાલવાનું. લે, તો એ ખબર પડે કે લોકડાઉનમાં કચરા પોતા કરતા શીખી. ઘણાય ઘણું શીખી ગયા બીજાના. અર્થઘટનમાંથી ધ્યાન આપશો. 3 કલાક કથા મંડપમાં બેઠા છો, ઈશ્વરના દરબારમાં લખાય. બુદ્ધિ નહીં, શુદ્ધિની જરૂર. કોઈ સદગુરુ દ્વારા, સંત દ્વારા આપણી બુદ્ધિને દીક્ષિત કરવામાં આવી હોય. કારણ કે કથા મંડપમાં બેઠા પછી કથાના શબ્દોનો ગલત અર્થ, તર્ક એ વિધ્વંસ છે. માની લો ગુરુ ન હોય તો બુદ્ધિ ભગવાનને સોંપી દે. 9 દિવસ માટે કોઈ બુદ્ધિનો નિર્ણય નહીં, ફક્ત સમર્પણ, ઈશ્વરનું શરણ. 2 બ્રહ્મચર્યનું પાલન. બ્રહ્મનો અર્થ થાય પરમાત્મા, ચર્યનો અર્થ થાય એમના ચરિત્ર. થોડું બ્રહ્મચર્ય જરૂર રાખે, સવાલ નથી. શરીરને કામ વાસનાઓથી બચાવે, પણ સૂક્ષ્મ બ્રહ્મચર્યનો અર્થ થાય પરમાત્માના ચરિત્રને બરોબર સાંભળે, પછી એનું મનન કરે. શ્રવણ, મનન અને કીર્તન. શ્રવણનો અર્થ થાય શબ્દને ધ્યાનથી સાંભળો. મનનનો અર્થ થાય
ઘરે જઈને એનું મંથન કરો કે આ શું કહેવા માંગે છે. એથી વ્યાસપીઠે કીધું કે મોક્ષના દાતા મહાદેવ છે, ભગવાન શિવ સિવાય કોઈ મોક્ષ ના આપી શકે. તો યાત્રા કરો, યુગો સુધી જાઓ, પુરાણો શાસ્ત્રો વાંચો, એના ઉપર જાઓ કે આખીર આના મૂળિયા ક્યાં છે. મૂળિયાને જોઈ ન શકાય, અનુભવી શકાય. એટલા માટે તો શિવ અવ્યક્ત દેવ છે, જેને માત્ર અહેસાસથી અનુભવી શકાય, જોઈ ન શકાય. નીતિ નીતિની વેદ પણ છોડી દે છે, કોણ છે એ ખબર નથી. અર્થઘટન શ્રવણ મનન અને કીર્તન સાંભળો બરાબર, પછી એનું મનન કરો અને સમજાય તો કીર્તન. કીર્તન અર્થ ગાવું પણ થાય, જીવવું પણ થાય, અને વાગોળવું પણ થાય. દૂષિત ભોજન ન કરે, વાસી ભોજન ન ખાય, તામસ ભોજન ન કરે. કારણ કે વાસી તામસ ભોજનથી મનુષ્યના જીવનમાં અરુષિ, આળસ, પ્રમાદ આવે. વાસી ભોજન ન ખાવું જોઈએ. કોઈ ભોજન 4 કલાક પડ્યું રહે, એમાં બેક્ટેરિયા ભળી જાય, એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. શુક્રાણમાં જ્યાં જ્યાં પાપ શબ્દ આવે ને, સમજવાનું તમારા અને મારા સ્વાસ્થ્યનો મોટામાં મોટો જ્યાં ખતરો છે, જ્યાં પાપ શબ્દ વેદોએ મૂક્યો છે. દૂષિત ભોજન ખાવાથી પાપ લાગે, યાની સાત્વિક ભોજન કરે, યા તો એક ટાઈમ ભોજન કરે. ભૂમિશાય ને ધરતી માટે સુવે, આરામ હરામ. જી હા, આરામમાં ભગવાનની કથા સાંભળે, આરામમાં કામ કરે, કામમાં ભગવાનની કથા શ્રવણ કરે. હર કથામાં એક વાર કહું કે જેટલા સવારમાં બેનો 9 વાગ્યામાં કથામાં આવી જાય ને, એ બેનો એ કમસે કમ 5 વાગે જાગવું પડતું હોય છે. યજમાનું નહીં, યજમાનું બહુ વહેલું જાગવું પડે. 5 વાગે જાગે ને ત્યારે 9 વાગે કથામાં પહોંચી શકે. કારણ કે વર્ષમાં મારે કમસે કમ 10 કથા એટલા માટે જાતિ કરવી પડે છે કે એ લોકોને બપોર પછી આયોજન કરવું હોય, અને બપોર પછી આયોજન નથી કરતા. એટલે જેટલા બહેનો સવારમાં 9 વાગ્યામાં 10 વાગ્યામાં કથામાં આવે છે ને, એ ઘરકામ કરી અને સમય કાઢીને આવે છે. એટલા માટે એકવાર તાળીઓથી વધાવશે. હું પેલા ભક્તિ ફેરી કરવા જતા ને ત્યારે કહેતા કથામાં આવજો ને. બાપુ સવારમાં ટાઈમ ન રહે, બપોર પછી નવરા આશું તો આવશું, પણ બપોર પછી કથા ન હોય. સવારમાં કેમ ટાઈમ? અરે બાપુ, કચરા પોતા કરીએ તો 8 સાડા 8 થઈ જાય, વાસણ કરીએ તો 9 વાગે, કપડા ધોરે તો 9 સાડા 9 થાય, 10 વાગી જાય. પછી તો રસોઈ લેવી હોય, એટલે સવારમાં ટાઈમ મળે જ નહીં. બોર પછી નવરા હોય તો આવી, સવારમાં ટાઈમ ન મળે. હવે અમારે એના ગામમાં 9 દી રોકાવાનું હોય. જે કપડા, જે વાસણો, જે કચરા પોતા 7:30 વાગે થાય, એ 6:30 વાગે થઈ જાય. જે વાસણ 8 વાગે થાય, એ 7:30 માં થઈ જાય. જે કપડા ધોવાય એને 9, 10, 11 વાગે હુકવાય, એ સવારમાં 8:30 વાગ્યા હુકવાઈ જાય, અને 9 વાગે 4 થઈને લટક મટક બારા નીકળે. આપણે કઈ બાજુ જવું? લગ્નમાં જવું. આ ટાઈમ ક્યાંથી આવ્યો? એ કે આજ વહેલા જાગ્યા હતા, તો કથા આટલું વહેલું ન જગાય. એ ત્યાં તમારા ગામમાં 9 મહિના હાલવાના, 9 માં 1 દી તો વયો જો, 8 રહ્યા. લગ્નમાં જાવું, પ્રસંગોમાં જાવું, બહારગામ જાવું, ત્યાં તો 5 વાગ્યા ના જગ્યા. એમાં પિયર જવાનું હોય તો આખી રાત નીંદર જ ન આવે. અહીંના બેનો નહીં, આપણે રાજકોટના બેનો તો હારા છે. 12 ગામની વાત. આ વડીલો એને ખબર હોય, પિયર જવાનું હોય ને બસ કોઈ દી ચૂકે જ નહીં. છોકરાને બહુણી પકડીને થોડીને બસમાં ચડી જાય. હા, અને આવવાનું હોય, અમે થોડીને બસ સ્ટેન્ડે પગ્યા હતા, રબારિકા વાળી વહી ગઈ, હવે કાલ આવશું. હારે આવવાની બસ બેનો ચૂકી જ જાય, પિયરમાં જવાની ન ચૂકે. તો ભગવાન માટે વહેલું ન જગાય વાલા. એટલે સવારમાં જેટલા સ્ત્રોત આવે ને, બહુ ધન્યવાદ માનું છું. કારણ કે પ્રાતઃ કાયદાસર કથાનો સમય પ્રાત સંધ્યા, યાની પવિત્ર થઈને આ જો સ્નાન કરી શણગાર કરીને આવે. હું તો ખાસ કહું, કથામાં તૈયાર થઈને આવવું જોઈએ. એટલા માટે કે કોઈના લગ્ન પ્રસંગમાં જાય તો આપણે તૈયાર થઈને જાય. હું કામ કે ત્યાં બધા માણસો જોવે તો આપણે થોડા રૂડા લાગવા જોઈએ. તો અહીંયા તો સાક્ષાત મહાદેવ અને મા ભવાની 33 કરોડ દેવતાઓ તમને જોવે છે, તો કેટલું તૈયાર થઈને આવવું જોઈએ વાલા. શણગાર કરીને સરસ મજાનું તૈયાર થઈને ભગવાનની કથામાં આવો. તમારી ભાષામાં જવાબ આપો. કોઈ બાળક હોય એ નવડાવી ધોવડાવી એની માં તૈયાર કરે, કેટલું સુંદર લાગે. આપણને એ બાળકને રમાડવાનું મન થાય, એ બાળકને વાલ કરવાનું મન થાય. શું કામ? એ બાળક તૈયાર થયેલું સાફ સુથરું છે. તો ભગવાનની કથામાં આવો,
તૈયાર થઈને આવતા હશો, સાફ સુથરા થઈને આવતા હશો, ભગવાનને કેટલા ગમતા હશો. કારણ કે મા બાપ છે આપણા વાલા. હું તો કાયમ માટે કહું છું, કાયમ વ્યક્તિએ રોજ સરસ મજાનું તૈયાર થઈને રહેવું જોઈએ, સાફ સુથરું જ રહેવું જોઈએ. એ જીવનની એક રેણી છે, નિરોગીતાનું પ્રતીક છે. રોજ સવારમાં સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરવા, માથું ઓળવું, તિલક કરવું શ્રેષ્ઠ. તિલક તો ખાસ કરવું જોઈએ. તમારું ભાગ્ય છે ને એ તમારું કપાળ છે. તમારા ભાગ્યને તમે રોજ પૂજા કરો ને, તમારી પ્રગતિ આપમેળે થવા માંડે છે. મેં તો જવાબદારી સાથે કીધું કે જે ઘરની સ્ત્રી, જે ઘરની દીકરી રોજ કપાળમાં ચાંદલો કરતી હોય, રોજ માંગ પૂરતી હોય, કલાઈ ક્યારેય સુની ન રાખતી હોય, ગળામાં મંગળસૂત્ર ધારણ કરતી હોય, હરેક નારીના શણગાર કરતી હોય, એના ઘરમાં ક્યારેય અકાળે કોઈનું મોત ન થાય, એના સંપત્તિ કોઈ એના ઘરમાં વિધ્વંસ ન જાય. જેના ઘરમાં દીકરી રોજ તિલક કરતી હોય ને, ચાંદલો કરતી હોય ને, એનો બાપ કોઈ દી ગરીબ ન હોય. ગરીબ નો અર્થ તમે પૈસાનો નહીં કરતા, દારિદ્રતાપણાની વાત છે. જેની પત્ની રોજ ચાંદલો કરતી હોય ને, એનો પતિ રોગી ન હોય. જેની દીકરી રોજ ચાંદલો કરતી હોય, એના મા બાપ દારિદ્ર ન હોય. જેના ઘરમાં સ્ત્રી શણગાર કરતી હોય ને સુહાગનનો, એનો પતિ કોઈ દી કોઈને આમાં ભીખ ન માંગતો હોય. એના ઘરમાં એવી પરિસ્થિતિ ન હોય કે 13 લાવે તો 18 તૂટે, 18 લાવે તો 22 તૂટે. ગમે ત્યાંથી ભેગા કરે, ઘરમાં ટકે જ નહીં. ગમે ત્યાંથી રડી લાવે, આમથી લાવે તો આમ વયા જાય, આમથી સમજવાનું એના ઘરમાં નારી શણગાર નથી કરતી. કારણ કે કોઈ સામાન્ય નથી. તમે એને ભલે સામાન્ય મને વાંધો નથી, અને આપને કડવું લાગે તો પણ વાંધો નથી. સુહાગને રોજ સવારમાં સુહાગનના શણગાર કરવા જોઈએ. કોઈ ન હોય તો ભગવાનની સામે કરવા જોઈએ, પણ કરવા જોઈએ. હરેક વ્યક્તિએ તૈયાર થવું જોઈએ. અહીંયા ભગવાન કહે, સુત કહે, હે મહાત્મા, શણગાર કરી તૈયાર થઈ બ્રાય સુધી નાઈ ધોઈ સારા વસ્ત્ર પહેરી ભગવાન ને કહેવા, આંતરિક સુધી કામ કરો, લોભ મોહ વિકારોથી મુક્ત થઈ. ઉદારતા, થોડું દાન કરે. જે કઈ આપણી પાસે હોય એમાંથી થોડું ઘણું યજ્ઞમાં અર્પિત કરું. ખાલી 3 કલાક બેસો એ સમયનું દાન છે. દાનનો અર્થ ખાલી પૈસા નહીં કરતા, કોઈ પણ રૂપમાં સહયોગી બને કથાના. 5 મૌન રાખે, જેટલું બનેલું કથામાં મૌન રહેવું જોઈએ. 7 હિંસા ના કરે. 8 બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર ન કરે, અહમ ન કરે. હે પાર્વતી, બહુ બધા નિયમો છે, પણ બધા નિયમો કરતા એક નિયમ શ્રેષ્ઠ માનું છું. બધા નિયમો એક ચાબડામાં રાખવામાં આવે, એક ચાબડામાં એક નિયમ રાખવામાં આવે. કથાનો જ્યારે પ્રારંભ થાય, વ્યાસપીઠની પ્રાર્થના શરૂ થાય, ત્યારે કથા મંડપમાં ગમે તે આસન વિસાવીને બેસી જાય. વિરામ થાય, આરતી લઈ, પ્રસાદ લઈ, વ્યાસપીઠ વિદાય લઈ, પછી જ ઉભા થાય. આવી રીતે 9 દિન કોઈ અનુષ્ઠાન કરે તો હે પાર્વતી, એ સદા મારા લોકને પ્રાપ્ત કરી લે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ મહાદેવ એને પ્રદાન કરું છું. એ માણાનું ક્યારે અકાળે મોત નથી થતું. કાગડા, કૂતરા, મીંદડા, બિલાડા 84 લાખ યોનિઓ છે, એ પશુઓનીમાં એને જવાનું ક્યારે નથી રહેતું. કોને? જે શિવ મહાપુરાણનું એકવાર જિંદગીમાં પૂર્ણ અનુષ્ઠાન કરે છે. હે પાર્વતી, ઘણા બધા નિયમો બતાવ્યા છે, પણ બધા નિયમો ન પાળે તો સાત્વિક આહાર સાથે એક આસન માથે ગમે ત્યાં બેસી અને પૂર્ણ કથાને શ્રવણ કરે, હે પાર્વતી, એને નરક નથી આવતું, એને ભૂતિઓની નથી આવતી, એને પ્રેતીઓની નથી આવતી, એને 84ના ફેરામાં નથી જવું પડતું. યા તો ગતિ માનવથી માનવ, યા તો સદગતિ ઈશ્વરલોક, યા તો પરમામ ગતિ રે એ જીવ મારામાં લઈ થાય છે. હે પાર્વતી, નિયમો સાથે જે કથાને શ્રવણ કરે છે, એના અનુષ્ઠાનમાં કોઈ પણ સંકલ્પ હોય, કોઈ પણ મનોકામના હોય, હું સ્વયં મહાદેવ એની હરેક મનોકામના પૂર્ણ કરું. સુત કહે છે, આવો શૌનક ઇતિહાસ કહું, કેવા કેવા પાપીઓનો આ ગ્રંથ વિધ્વંસ કરે છે. એક દેવરાજ નામનો બ્રાહ્મણ છે, બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો છે. એક સદકાર્ય આ માણસે નથી કર્યું. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન જવાની જગ્યાએ જાય, દરેક દુરાચાર કરે છે. કુળ બ્રાહ્મણનું છે, પણ દેવરાજના જીવનમાં એક આચરણ નથી. યવાન છે, ભાઈબંધોની ટોળકી બનાવી નતનવી મહેફિલો કરે છે. ભયંકર વ્યસનો છે. યુવાનીમાં કરેલા પાપ ગડપણમાં રોગ બને છે. દેવરાજની યુવાની ગઈ, ગડપણ આવીને ઉભો રહ્યું.
યુવાનીમાં કરેલા પાપો ગડપણમાં રોગ બને, પૂરું શરીર રોગોથી ખરડાયું છે. આ જેટલા યુવાન ભાઈ બહેનો વ્યસની છે ને, પેલા આપણે એમ બોલતા, જે યુવાનો વ્યસની છે એવું બોલતા આપણે, જે યુવાન વ્યસન લે. હવે એમ બોલવું પડે છે કે જે યુવાન ભાઈ બહેનો, કારણ કે આજની દીકરીઓ પણ વ્યસન લેતી થઈ ગઈ. આજની દીકરીઓ પણ ન ખાવાના પદાર્થો ખાવા મળી છે. એટલા માટે યુવાન ભાઈ બહેનો કહું છું, જે યુવાનીમાં પાન બીડી માવાન તમાકુ અતિશય ખાતા હોય અત્યારથી યાદ રાખે, તમારું ગઢપણ બહુ રોગી હશે, તમારું ગઢપણ બહુ પીડાજનક હશે. કારણ કે વ્યસન એ પાપ નથી, પણ વ્યસન પીડા છે. યુવાનો જેને બહુ પાન માવા તમાકુ બીડીઓ આવા વ્યસનો લીધા હોય, એની મોટી ઉંમરે શરીર હળી જાય છે. કારણ કે તમારા શરીરમાં વ્યસન જેટલું નુકસાન કરે, તમાકુ નામનું નિકોટિન ઝેર જે નુકસાન કરે, શાયદ કોઈ ચીજ નથી કરતું. એક જ વાર કથામાં વ્યસન ઉપર કહું કે ભવિષ્યમાં રોગને નિમંત્રણ ન દેવું હોય, કોઈ માણસને SMS કરીએ ને કે આ જગ્યા આ તારીખે આવજો, એમ વ્યસન છે ને એ રોગને મોકલેલો SMS છે. હા, યુવાનીમાં જેને જેને વ્યસનો લીધા હોય એનું ગઢપણ બહુ રોગી હોય છે. દેવરાજની હાલત બગડી છે, શરીર હળી ગયું છે, કોઈ બચાવનાર છે નહીં, પરિવારે ત્યાગ કરી દીધો, જ્યાં ભટકવા લાગ્યો છે. કારણ કે અહીંના કરેલા અહીંયા જ ભોગવવાના છે. સ્વર્ગ નરક બધું છે, ગ્રંથકારો શાસ્ત્રો કહે, ખોટું કેમ માની શકાય, પણ અમુક અહીંયા ને અહીંયા ભોગવવાના અને થોડા સમયમાં જ ભોગવવાના છે. જી હા, વ્યસન એ સંયમનો દુશ્મન છે. વ્યસનનું બીજું નામ છે મૃત્યુ, એટલે કે માણસ મરી જાય નહીં, તમારા શરીરના અવયવોનું મોત કીધું છે. દેવરાજનું આખું શરીર હળી ગયું છે, કોઈ જગ્યાએ ચેન પડતું નથી. એક ગામના પાદરમાંથી નીકળ્યો, ઘણા બધા લોકોને એક વિશાળ મંડપમાં બેઠેલા જોયા, ગયો છે. પ્રલોભનથી ગયા, મને કંઈક ખાવા મળશે, એવા પ્રલોભનથી રોકાયો. પરિણામે એક માસ એને અજાણતા કથા શ્રવણ કરી, કારણ કે મંડપમાં મહાદેવની કથા થઈ રહી છે. એક માસ પછી બીમારીને કારણે, વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ થયું. એમના દૂતો લઈ ગયા એમપુરીમાં, જઈ ભયંકર નરકમાં નાખી મારવા લાગ્યા. બચાવ બચાવ કરે, પણ બચાવનાર કોઈ છે નહીં. કારણ કે અમુક ભૂમિકા એવી છે ત્યાં તમારા દુઃખમાં કોઈ ભાગ ન લઈ શકે, તમારે જ ભોગવવું પડે. કોઈ દવાખાને જાય ખાટલામાં પડ્યો હોય, એ ગમે એટલો રાડ્યું નાખે, ગમે એટલો પીડાય, એના દુઃખમાં કોઈ ભાગ ન લઈ શકે, કારણ કે એને જ ભોગવવું પડે. એને નરક કહેવામાં આવે છે. વાલા, અહીંયા મહાદેવની આંખ ખુલી, દેવરાજ એક માસ મારી કથા શ્રવણ કરી અને મારી કથા સાંભળે, એને નરક આવે તો મારી કથાનો મહિમા ઘટે. શિવગણોને આદેશ કરો. શિવગણો બોલે, હા પ્રભુ, જાઓ. યમપુરીમાંથી દેવરાજના આત્માને છોડાયા. શિવગણો યમપુરીમાં આવ્યા છે. દેવરાજના આત્માને છોડાવવા માટે યમદૂતો હારે સંઘર્ષ કર્યો છે. ગુલાલ તો યમરાજા બહાર આવ્યા. શિવગણોને જોઈ યમરાજા ભયભીત થયા છે. પૂરા દેહ માથે ભસ્મ લગાવી છે, ભાલમાં ત્રિકુંડ છે, હાથમાં ત્રિશુળના આયુધો છે, કડી ભાગમાંથી મૃગચર્મ શોભે છે. સાક્ષાત મહાદેવ સમાન દેખાતા ગણોને જોઈ યમરાજા ડરી ગયા. વિવેકથી દેવરાજના આત્માને સમર્પિત કર્યો. ભગવાન શિવની કૃપાને યમરાજા સમજી ગયા કે મહાદેવની કૃપા થઈ હોય તો જ આ જીવાત્માને નરકથી મોક્ષ મળે. શિવગણો દેવરાજને લઈ કૈલાસ પધાર્યા છે, મહાદેવની સમક્ષ રજૂ કર્યો. ભગવાન શંકર નું દર્શન થતા દેવરાજ ગદગદિત થયો છે. આંખમાંથી અશ્રુની ધાર પડવા લાગી. પ્રભુ, મેં તો એવું કોઈ કર્મ કર્યું નથી જેને કારણે મને નરકથી મુક્તિ મળે. બોલે, દેવરાજ, તે અજાણતા એક માસ મારી કથા શ્રવણ કરી, પ્રલોભનથી સાંભળી, પણ કથાને સાંભળી છે. હે દેવરાજ, મારી કથાને એક માસ નહીં, એક અઠવાડિયું નહીં, એક દિવસ નહીં, એક કલાક નહીં, એક મિનિટ નહીં, એક પલ સાચા હૃદયથી કોઈ શ્રવણ કરે અને સદા માટે હૃદયમાં રાખે તો હે દેવરાજ, એને નરક નથી આવતું. વિચાર કરજો. દેવરાજે અજાણતા કથા શ્રવણ કરી હોય અને ભગવાન એને નરકથી મુક્ત કર્યો હોય તો આપણે બધા જાણી જોઈ આટલી કિંમત, આટલો ખર્ચો કરી અને ભગવાનની કથા કરીએ, ભગવાન શિવલોક સુકામ પ્રદાન ન કરે? આપણને ઈશ્વર જરૂર મોક્ષ આપે.
કોઈ સવાલ નથી. જે લોકો ભાવથી ને પ્રેમથી કથા શ્રવણ કરે, હે પાર્વતી, એને ક્યારેય નરકોમાં નથી જવું પડતું. દેવરાજ કહે, હે માનવ, મેં તો અજાણતા કથા સાંભળી અને ભગવાને મને શિવલોક પ્રદાન કર્યો, પાપોથી મુક્તિ આપી. તો હે માનવ, તું જાણી જોઈ ભગવાનની કથા શ્રવણ કરી તો ઈશ્વર તને શું નહીં આપે? તે કલ્પના નહીં કર્યો એટલું ઐશ્વર્ય આપશે. દેવરાજ બે હાથ જોડી અને મહાદેવને નમસ્કાર કરે. દેવરાજે સ્તુતિ કરી. સદાશિવ સર્વવરદાતા